અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 10 ગણિત પેપર સ્ટાઇલ આપણે આજે સમજવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રોને ખાસ સૂચન કે વિડીયો જે છે એ શરૂઆતથી લઈને અંત સુધી વ્યવસ્થિત જોવાનો છે. લાઇક બટન દબાવી દેવાનું છે જેથી કરીને અમને ખ્યાલ આવે કે તમે કેટલા વિદ્યાર્થીઓએ એક્ઝેક્ટલી વિડીયો જોયો છે. બીજું કે તમારા ગણિતની અંદર અહીંયા લિસ્ટ આપ્યું છે આપણને પ્રકરણ વાઇઝ તમને કેટલા ગુણનું પૂછાય છે. વાસ્તવિક સંખ્યાઓ 4 ગુણ માટે, બહુપદી 6 ગુણ માટે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 8 માટે, દ્વિઘાત સમીકરણ 6, સમાંતર શ્રેણી 4, ત્રિકોણ 6, યામ ભૂમિતિ 4, ત્રિકોણમિતિના પરિચય 6, ત્રિકોણમિતિના ઉપયોગ 4, વર્તુળની રચના 6 માટે, રચના જે છે 4 ગુણ માટે, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ 4 ગુણ, પૃષ્ઠફળ ઘનફળ 8 ગુણ અને આંકડાશાસ્ત્ર 6 ગુણ, સંભાવના જે છે 4 ગુણ અને કુલ તમારું ગુણભાર જે છે કુલ ભારણ વચ્ચે ત્યાં 80 ગુણ માટેનું. બની શકે કે પરીક્ષાની અંદર પરીક્ષક જે છે આ બધા પ્રકરણમાંથી આ ગુણભાર જે છે તે આગો પાછો કરી શકે છે, પ્લસ માઇનસ થઈ શકે છે. પણ ઓવરઓલ જે બીજગણિત છે, અંકગણિત છે અને ભૂમિતિ છે તેનું જે કુલ ગુણભાર હોય એ નહીં બદલાય. કદાચ તમને આ ચેપ્ટર 4ની જગ્યાએ તમને 3 માર્કનું પૂછે અને આ ચેપ્ટર જે છે 6ની જગ્યાએ તમને 8 ગુણનું પૂછે, આ ચેપ્ટર 8 ગુણની જગ્યાએ તમને 6 ગુણ માટે પૂછી શકે છે. તો એ રીતે તમારા ગુણભાર જે છે એ બદલાઈ શકે છે, પરંતુ ટોટલ જે છે એ 80 માર્કનો જ રહેવાનો છે. તો પરીક્ષા પદ્ધતિમાં આપણે કેવી રીતે તૈયારી કરવાની છે? જે વિદ્યાર્થીઓએ નક્કી કર્યું છે કે તેમને માત્ર પાસિંગ માર્ક લાવવાના છે, એટલે કે પરીક્ષાની અંદર બોર્ડની એક્ઝામમાં તમારે માત્ર 33 માર્ક લાવવા હોય, શાળાના જે આંતરિક ગુણ છે એ તમે ધ્યાન ન લ્યો, તો તમારે જે પ્રકરણ કરવાના છે તે પ્રકરણ માત્ર આટલા છે. પહેલું ચેપ્ટર કરવાનું છે જેનું કુલ ભારણ 4 ગુણનું છે. બીજું ચેપ્ટર છે બહુપદી, ત્યારબાદ સમાંતર શ્રેણી તમારે કરવાનું રહેશે, યામ ભૂમિતિ, ત્યાર પછી ત્રિકોણમિતિય પરિચય તમારી પાસે છે 6 ગુણ માટેનું, જેમાં તમારે દાખલાઓ જે છે ખૂબ સરળ અને એકદમ સહેલા હોય છે. પ્રમેય તમારી પાસે જે છે અપેક્ષિત છે કે તમે કોઈ પણ 2 પ્રમેય તમારે કમ્પલસરી કરવાના થશે. તો પ્રકરણ 6 તમારા માટે કામનું છે. રચના જે તમને 4 ગુણ માટે ફરજિયાત પૂછતા જ હોય છે, તમારે તે પણ કરવાની છે. આ ઉપરાંત તમારે ખાસ તૈયાર કરવાનું છે આંકડાશાસ્ત્ર અને સંભાવના. તમે એટલા ચેપ્ટર કરશો તો તમારી પાસે જે છે 33+ માર્કનું ભારણ આવી જશે. જે વિદ્યાર્થીઓએ નક્કી કર્યું છે કે તેમને 33થી ઉપર અને 50ની અંદર માર્ક લાવવા છે, તે વિદ્યાર્થીઓએ પોતે પ્રકરણ જે છે બીજું, ત્રીજું, ચોથું, છઠ્ઠું, 8મું, 10મું, 13, 14 અને 15 આ ચેપ્ટર તમારે ક્લિયર કરવાના છે. અને ઉપરાંત તમારી પાસે બીજા જે પ્રકરણ અહીંયા વધે છે, તમને જેમાંથી ઓછું કંઈક આવડતું હોય કે ન આવડતું હોય તો તમારે ચેપ્ટર વિશે વધારે ધ્યાન રાખવાનું છે. અને જે વિદ્યાર્થીનો ટાર્ગેટ છે 80 માર્કમાંથી 80 લાવવાનું A1 ગ્રેડ સાથે, તે બધા વિદ્યાર્થીઓએ બધા પ્રકરણોમાંથી સૌથી વિશેષ તમારે જે ધ્યાન આપવાનું છે એ પ્રકરણ 4થા નંબરનું છે. સૌથી વિશેષ ધ્યાન આપવાનું પ્રકરણ 6, પ્રકરણ 9, 10, 12, 13 અને 14. આ પ્રકરણની અંદર કોઈ પણ સંજોગોમાં તમારા ગુણ ન કપાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે આ બધા ચેપ્ટર જે છે સૌથી લેન્ધી પડવાના છે. દાખલાઓ તમારી પાસે જે છે એ એમાંથી તમને વધુ ને વધુ પૂછતા હોય છે. તમારે આ પ્રકરણ જે છે વ્યવસ્થિત કરવાના છે. અને બાકીના તમારી પાસે જે ચેપ્ટર વધ્યા છે આ પ્રકરણને બાદ કરતાં, એ પ્રકરણમાં તમારે તમારી રીતે ડેઇલી રોજે રોજ તમારે એક બે તમારા દાખલા ગણતા રહેવાના છે. જો બીજી વાત કરીએ વાર્ષિક પરીક્ષાના પરિરૂપની, જે પરિરૂપ તમારું પ્રથમ પરીક્ષા, દ્વિતીય અને તૃતીય દરેકમાં કામ આવતું હોય છે, તો કુલ 3 કલાકનો તમારી પાસે સમય હોય છે. કુલ ગુણ તમારી પાસે 80 છે. સમયમાં તમારી પાસે બદલાવ આવી શકે છે, 10થી 15 મિનિટ જે છે એ આગળ પાછળ હોઈ શકતી હોય છે. તો વિભાગ એની અંદર તમારે કરવાના છે શું? તો કે હેતુલક્ષી પ્રશ્નો આવશે, જે તમારા માટે સૌથી ઇઝીએસ્ટ છે. 16 પ્રશ્નો છે અને 16 ગુણ છે. તો 1 મિનિટમાં તમારો એક પ્રશ્ન તૈયાર થઈ જવો પડે. અને તમે જો કદાચ આ બધા પ્રશ્નો 16 જે પ્રશ્નો છે તેના જવાબ તમે જો 10 મિનિટમાં અથવા તો 8 મિનિટમાં કે 5 મિનિટમાં આપી દો તો તમારી પાસે જે સમય વધે છે એ સમય તમારે વિભાગ બીમાં કે સીમાં કે ડીમાં ફાળવવાનો છે. વિભાગ એમાં તમને શું પૂછે છે? પ્રશ્નો ક્રમાંક 1થી 16 જે છે એ દરેક સાચા ઉત્તરનો તમને 1 ગુણ રહેશે. અહીંયા તમારી પાસે કોઈએ ગણતરી નથી કરવાની. જે જવાબ જે રીતનો આવતો છે તે તમારે શોર્ટમાં લખવાનો છે. ગણતરી ક્યાંય પણ અપેક્ષિત નથી. પણ જે વિદ્યાર્થીઓ 80માંથી 80 લાવવા ઈચ્છે છે તેઓ તેમાં નાની મોટી ગણતરી જે છે રફકામમાં બાજુમાં કરી શકે છે, પરંતુ જેમાં વિકલ્પ તમારે સીધા આપી દેવાના છે તેમાં તમારે કોઈ પ્રકારની ગણતરી કરવાની નથી આવતી.
બધા પ્રશ્નો ફરજિયાત રહેશે, 16 એમાં કોઈ ઓપ્શન નથી આવતો. આ વિભાગમાં તમને હેતુલક્ષી પ્રશ્નો જેવા કે MCQS બહુવિકલ્પ પ્રશ્નો છે, MRQ એક કરતાં વધારે જવાબદાર MCQ આપતા હોય, ખરા ખોટા વિધાન, ખાલી જગ્યા છે, વ્યાખ્યા છે, સૂત્રો છે, એકમો, અતિ ટૂંક જવાબી પ્રશ્નો, એક શબ્દ કે એક શબ્દમાં કે વાક્યમાં ઉત્તર આપો તેવું હોઈ શકે, કોઈ પૂરું નામ આપો, આપેલા શબ્દો પૈકી અસંગત ઓળખો કે જે તેમાં મેચ ન થતું હોય, ક્રમમાં ગોઠવવાનું, આલેખ આધારિત પ્રશ્નો અને જોડકા વગેરે પ્રકારના પ્રશ્નો તમને પૂછી શકે છે. તમારે આ ચેપ્ટરમાં વિભાગની અંદર તમારે 16 ગુણ માટે તમારે ગણિત જે છે વ્યવસ્થિત તૈયાર કરવાનું છે. બની શકે તમને આમાંથી કોઈ પણ પ્રશ્ન જે છે એ આઉટ ઓફ કન્ટેન્ટ ન હોઈ શકે, પણ તમે જે શીખ્યા છો તેમાંથી જ બધું આ પૂછવાના છે. એટલે તમારે આ વિભાગને સૌથી વધારે પ્રાયોરિટી આપવાની છે. તેમાં 16માંથી 16 ગુણ તમારે આવવા પડે. ગણિતમાં તમે ધારશો તો 80માંથી 80 માર્ક આવી જ જાય છે, પણ આ જે વિદ્યાર્થીઓ પોતે ઓછી મહેનત કરે છે અથવા તો અધૂરી મહેનત કરે છે તેમના માટે અહીંયા 16 માર્કમાંથી તમારે 8 માર્ક 50% જે છે ગુણ લાવવા જરૂરી બને છે. તમે ઈચ્છો તો તમે ગણિતમાં નાપાસ બિલકુલ નહીં થાવ, પણ તમે જો નક્કી જ કર્યું છે કે મારે બીજું વર્ષ કરવું છે અને મારો પાયો પાકો કરવો છે તો તમારે પછી તમારી ઉપર આધાર રાખશે. વિભાગ બી તમારી પાસે છે ટૂંકા પ્રશ્નો કે જેમાં 40થી 50 શબ્દોની મર્યાદા છે, 20 ગુણ છે અને 10 તમને પ્રશ્નો આપશે 17થી 26 સુધીના. દરેક સાચા જવાબના તમને ત્યાં 2 ગુણ મળતા હોય છે અને તેમાં કોઈ પણ 4 જે છે એ આંતરિક વિકલ્પમાં હોય છે, તમે 4 ઓપ્શન છોડી શકો છો. વિભાગ સીની જો વાત કરીએ તો વિભાગ સીમાં 27થી 34માં 8 પ્રશ્નો છે અને દરેકના 3 ગુણ છે અને તમારી પાસે ત્યાં કુલ ગુણ થઈ જશે 24. એમાં 3 પ્રશ્નો તમારી પાસે ઓપ્શનલ આવશે. તો આ વિભાગમાં તમારે બહુ ધ્યાન રાખવાનું છે, કારણ કે અમુક ચેપ્ટર તમારા જે છે મોટા મોટા દ્વિઘાત સમીકરણ હોય કે પછી યામ ભૂમિતિનો પરિચય હોય કે રચના હોય કે પછી ઘનફળ ક્ષેત્રફળ ને વર્તુળનું જે ક્ષેત્રફળ છે તેના આધારિત જે દાખલાઓ છે કે પછી આંકડાશાસ્ત્ર છે એમાં તમારી પાસે અહીંયા સમય વધુ માંગી લેશે. તો મેં તમને અગાઉ કીધા પ્રમાણે કે તમે અહીંયા જે સમય બચાવો છો એ સમય તમે અહીંયા આપશો અને અહીંયા તમારી પાસે જે સમય વધે છે એ સમય તમારે વિભાગ સીમાં કે ડીમાં ફાળવવાનો છે. 3 કલાકને તમારે આપેલા પ્રશ્નો જે 39 ભાગ્યા કરી નાખશો. 3 કલાક એટલે કે તમને 180 મિનિટ આપેલી છે, 6 તેરી 18, તો 180 ભાગ્યા તમારે 3 9 39 કરી દેવાના છે. 40 તમે કરી દો અને તમને જે જવાબ મળે તમારે 1 મિનિટ એક સવાલ માટે તમારે તે મિનિટ આપવાની છે. મહત્તમ તમે જો વાત કરો તો ચોકે 16 થાય એટલે 160 થાય, બરોબર, 5 ચોક 20 થાય 200 થાય. તમારે 4.5 મિનિટ જે છે દરેક ક્વેશ્ચન પાછળ આપવાની છે. તમે જેટલો સમય વધારશો એ સમય તમારે આગળના વિભાગમાં ફાળવી દેવાનો છે. ટૂંકમાં 3 કલાકમાંથી તમારી પાસે પ્રશ્નપત્ર પૂરું થાય એની પછી ઓછામાં ઓછી 15થી 20 મિનિટ વધવી પડે, જેથી તમે સમગ્ર પેપર જે છે આખું જોઈ શકો કે તમે તેમાં ક્યાં નાની મોટી ભૂલ કરી છે અથવા કોઈ સુધારવાનું છે કે કોઈ શાબ્દિક ભૂલ તેથી બરાબર એકમ લખવાના બાકી રહી ગયા હોય, સંકેત કે સૂત્રમાં કશું કંઈક બાકી રહી ગયું તમે તે સુધારી શકો છો. વિભાગ ડીની જો વાત કરીએ તમારા માટે અહીંયા 20 ગુણનું ભારણ છે. તો પ્રશ્ન ક્રમાંક 35થી 39માં 5 પ્રશ્નો દરેકના 4 ગુણ, 2 પ્રશ્નો તમારી પાસેથી આંતરિક વિકલ્પમાં આપી શકે છે. પહેલી અને બીજી પરીક્ષા તમારી જે લેવાય એ દરેકમાં આ કોમન હોય છે. જે વિદ્યાર્થીઓને માત્ર પાસ થવું છે, ખાલી પાસ થવું છે, તેમને માત્ર વિભાગ ડી જે છે વ્યવસ્થિત કરવાનો છે અને વિભાગ એ જે છે વ્યવસ્થિત કરવાનો છે. તમને 36 માર્ક મળી જશે. જેમને વિભાગ ડી નથી કરવો તેમને વિભાગ એ અને બી કરવાના છે તો પણ 36 માર્ક મળે છે. અને પ્લસ તમે આમાંથી ઓછામાં ઓછા 12 માર્ક લાવી શકતા હો, 10 લાવી શકો તો 36 ને 10 46 માર્ક થાય. તો પણ તમે શાળાના આંતરિક ગુણ અને તમારી પોતાની મહેનતના લીધે તમે 10મા ધોરણમાં પાસ થઈ જશો, આરામથી નીકળી જશો. આમાં તમારે સમજી વિચારીને કામ કરવાનું છે. કેવું ક્યાં કેટલું પૂછાય છે તે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે તમારી પાસે જે સ્લાઇડ આવે છે તે સ્લાઇડ તમારે વ્યવસ્થિત જોવાની છે અને એ પ્રમાણે તમે જો સ્માર્ટ વર્ક કરશો તો ઓછી મહેનતે તમારા ગણિતમાં સૌથી વધારે માર્ક આવશે. અને બીજા લોકો જે ગાંડી મહેનત કરે છે એ તમારે કરવાની નથી. અહીંયા તમારી પાસે જે સ્ક્રીન પર જોવો છો તે વાર્ષિક પરીક્ષા માટેની બ્લુ પ્રિન્ટ છે. આ બ્લુ પ્રિન્ટમાં ફેરફાર થઈ શકે છે. વાસ્તવિક સંખ્યા જે છે તેમાં તમારી પાસે 2 ગુણનો એક પ્રશ્ન પૂછે છે, પછી 2 ગુણનો બીજો પ્રશ્ન આવે, ટોટલ તમારી પાસે થઈ ગયા ત્યાં 4 ગુણ. જે તમારું કુલ ભારણ છે એ પ્રમાણે અહીંયા છે. બહુપદીમાં તમારે 1 ગુણનો MCQ તૈયાર કરવાનો છે, 2 ગુણનો અને 3 ગુણનો પ્રશ્ન. દ્વિચલ સુરેખ સમીકરણમાં તમારે 2 ગુણનો પ્રશ્ન, 2 ગુણના 2 MCQs, 1 ગુણના અને 4 ગુણનો એક તમારે મોટો સવાલ આમાંથી તૈયાર કરવાનો દ્વિચલ સુરેખ સમીકરણમાંથી. કારણ કે અહીંયા જે તમને પ્રશ્ન પૂછ્યો હોય છે એ સવાલ તમારી પાસે દ્વિઘાત સમીકરણમાં પણ આવતો હોય છે ઓપ્શનમાં. તો તમારે ધ્યાન ખાસ રાખવાનું છે કે 4 ગુણનો જે પ્રશ્ન છે તમને અહીંયા પ્રકરણ 3માંથી આપી શકે છે અને પ્રકરણ તમારી પાસે 6થું છે ત્રિકોણ, જેમાં પ્રમેય આવે છે. એ સિવાય તમારી પાસે પ્રકરણ છે 4 ગુણ માટે પૂછવા માટેનું અહીંયા છે રચના, કે જેમાં રચના આવશે 4 ગુણ માટે.
અહીંયા તમે જુઓ તો તમારી પાસે ઓપ્શન છે 9મા નંબરનું પ્રકરણ, જેમાંથી 4 ગુણ પૂછે છે, અને અહીંયા તમારી પાસે પૃષ્ઠફળ અને ઘનફળ, જેમાં તમને 4 ગુણનો પ્રશ્ન આપી શકે. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે દ્વિચલ સુરેખ સમીકરણના ઓપ્શનમાં તમારી પાસે દ્વિઘાત સમીકરણ છે, એટલે તમારે પ્રશ્ન જે છે ત્યાં આગળ પાછળ આપતા છે, કારણ કે 3 વિકલ્પો કીધા છે આંતરિક દેવાના, તો એ તમને ત્યાં ચેન્જ કરી શકે છે. ઉપરાંત 2 ગુણના પ્રશ્નો લાઈન અહીંયા તમે જોઈ શકો છો, 1 ગુણના પ્રશ્નો અહીંયા છે, બધા જે વિકલ્પમાં આવતા હોય છે 16 ગુણ માટેના. તો તમારે સૌથી વધારે જોઈ લેવાનું છે કે કયા ચેપ્ટરમાં 3 ગુણનો અને 4 ગુણનો પ્રશ્ન હોઈ શકે, તમારે એ પ્રમાણે મહેનત કરવાની છે. કદાચ આ બ્લુ પ્રિન્ટ જે છે વેરિયેબલ છે, ચેન્જીસ થઈ શકે આમાં, પણ આની અંદર જે કુલ ભારણ છે એ ભારણ ચેન્જ નથી થવાનું, એટલે તમારે એ પ્રમાણે વ્યવસ્થિત મહેનત કરવાની છે. તો બ્લુ પ્રિન્ટ જે છે તમે વ્યવસ્થિત જોઈ લેશો અને સમજી લેશો. જ્યાં ખ્યાલ ન આવે ત્યાં તમને ચોક્કસથી વોટ્સએપ કે કોમેન્ટ કરશું. સાથોસાથ તમારા સમગ્ર ગણિતની અંદર જો પ્રકરણના તમામ સૂત્રોની વાત કરીએ તો પ્રકરણ 1માં તમારી પાસે યુક્લિડનું ભાગ પ્રબળતાનું પ્રમેય આવે છે. પછી આલ્ફા અને બીટા બીજ તમારી પાસે હતા. પ્રકરણ 2ની અંદર તમારી પાસેના બીજોનો સરવાળો, તેના સૂત્રો, આલ્ફા બીટા બીજ કેવી રીતે શોધવામાં આવે છે, સમીકરણ જે છે દ્વિઘાત સમીકરણ, દ્વિચલ સુરેખ સમીકરણ કેવી રીતે બનાવવામાં આવે છે તે વાત કરી છે. પ્રકરણ 3ની અંદર તમારી પાસે આવતા મૂળ સમીકરણ તમને ખ્યાલ છે. પછી આ વિગત તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે ક્યારે ઉકેલ અનન્ય મળે છે, અનંત મળે છે કે પછી ઉકેલ ન મળે, એ વિગત ખાસ સમજવાની છે. અને તમારી પાસે તેમાં 3 રીત આવે છે, લોપ, આદેશ અને ક્રેમરની. ચોથી રીત તમારી પાસે તેમાં આવે છે આલેખની. પ્રકરણ 3ની અંદર પ્રકરણ 4 તમારે જે શીખવાનું બાકી છે તેમાં તમારું આ દ્વિઘાત સમીકરણ છે, વિવેચક ડેલ્ટાનું મૂલ્ય અને તેનું સૂત્રો, તેની 3 વેરિયેબલ કિંમત અને તેના 2 સૂત્ર આલ્ફા અને બીટા. ચેપ્ટર નંબર 4માં દ્વિઘાત સમીકરણ બનાવવાનું આ સૂત્ર તમારે પ્રકરણ જે છે બીજું અને ત્રીજું તેમાં પણ આવી ગયું છે, ખાસ જોઈ લઈશું અને યાદ રાખશું. ગોલ્ડન નંબર રેશિયો જે છે એક આ યાદ રાખવાનો છે. તેના આધારિત તમારી પાસે ગણિતના પાઠ્યપુસ્તકમાં 2 થી 3 દાખલાઓ છે જે તમને વિકલ્પમાં પૂછી શકે છે. પૂર્ણ વર્ગની રીતે ઉકેલ આપનાર ગણિતશાસ્ત્રનું નામ યાદ રાખશું, શ્રીધર આચાર્ય. મધ્યમ પદ શોધવાનું સૂત્ર આપણે ધોરણ 8 અને 7માં જોઈ ગયા છીએ તે પ્રમાણે, ±2 ગુણ્યા પ્રથમ પદનું વર્ગમૂળ અને અંતિમ પદનું વર્ગમૂળ. પ્રકરણ 5 જે આપણે જોઈ ગયા છીએ તેમાં an શોધવાનું સૂત્ર અને d તફાવત શોધવાનું સૂત્ર તમારી પાસે આપેલું છે. SN નું તમારી પાસે સૂત્ર છે. અહીંયા આપણે ત્યાં TN અથવા તો AN શીખી ગયા છે. SNમાં જ્યાં L તમને આપ્યો અંતિમ પદ આપે ત્યારે તમારું આ ગાઉસનું સૂત્ર વાપરવાનું છે, નામ યાદ રાખશું. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવાનું સૂત્ર. TNનું સૂત્ર તમારું સામાન્ય છે SN એ પણ જોઈ લઈશું. પ્રકરણ 7 અંતર સૂત્રમાં તમારી પાસે બિંદુના યામ શોધવાનું, ગુણોત્તર શોધવાનું, મધ્ય બિંદુ, મધ્ય કેન્દ્ર, જીના યામ અને ત્રિકોણનું ક્ષેત્રફળ તમારી પાસે સૂત્ર છે. પ્રકરણ 8 આપણે હજી લેવાનું બાકી છે, પણ તેમાં તમારી પાસે સાઇન જે છે, સાઇન થીટા સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, કોસેક થીટા બરાબર કર્ણ છેદમાં સામેની બાજુ, સેક થીટા કર્ણ છેદમાં પાસેની અને કોટ થીટા પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. સાઇનનો જે વ્યસ્ત છે કોસેક છે, કોસનો વ્યસ્ત સેક છે અને ટેનનો વ્યસ્ત કોટ છે. એ દરેકના તમને સૂત્ર આપેલા છે, જે સૂત્રો તમારે યાદ રાખવાના છે. સાથોસાથ તમારે અહીંયા બાકીના બધા જે સૂત્રો છે નિત્યસમ આધારિત એ પણ તમારે એકવાર ટેલી આઉટ કરવાના છે. પરીક્ષાની દ્રષ્ટિએ તમે જુઓ તો તમને આ પ્રકારના તમામ દાખલાઓ પૂછવાના છે. હવે કયા પ્રકારના દાખલા તમને પ્રકરણ 8માંથી પૂછશે તે આપણે જ્યારે પ્રકરણ શીખશું ત્યારે તમને ચોક્કસ ખ્યાલ આવી જ જશે, એટલે તમારે એ પ્રમાણે તૈયારી કરવાની છે. પ્રકરણ 9 તમારી પાસે જે છે તેમાં ખાસ તો અંતર ઊંચાઈ આધારિત પ્રશ્નો છે, જેમાં tan 30ની કિંમત ખાસ યાદ રાખવાની છે. tan 60 તમારે પનારો દર વખતે પડશે. વર્ગમૂળ 3ની કિંમત 1.73 અથવા 1.7 લેવાની, 1/√3 હોય તો તમારે 0.58, વર્ગમૂળ 2ની કિંમત 1.41 અને tan 45ની કિંમત તમારે 1 યાદ રાખવાની છે. કોષ્ટક યાદ રાખવાનું છે. પ્રકરણ 7 અને 11 માટે જરૂરી પાયથાગોરસની ટુકડીઓ છે, ત્રિપુટી છે બધી. તો તમે જોડકા યાદ રાખતા હતા 3, 4, 5, 6, 8, 10, 5, 12, 13, તમારે બધા જોડકાઓ જે છે આ બધા ખાસ યાદ રાખવાના છે. તમારે દાખલામાં ક્યાંક ને ક્યાંક વિકલ્પમાં અથવા તો દાખલા ગણતરી વખતે તમારે આવી જાય. અંત ત્રિજ્યા શોધવી હોય તો કાટખૂણો સમાવતી 2 બાજુઓનો સરવાળો માઇનસ કર્ણ ભાગ્યા 2 કરી દેવાનો. તમારી પાસે તેનો દાખલો પણ આવી જશે અને જ્યારે આપણે પ્રકરણ શીખશું ત્યારે તમારે સાબિત પણ કરી દઈશું. પ્રકરણ 12 જે આપણે જોઈ ગયા છીએ, જે જોવાનું બાકી છે. ધોરણ 9ની અંદર આપણે આ વસ્તુ આવી ગઈ છે. તેમાં વર્તુળનો પરિઘ, વર્તુળનું ક્ષેત્રફળ, લઘુચાપની લંબાઈ આ નવું છે. ગુરુચાપની લંબાઈ, લઘુવૃત્તાંશ, ગુરુવૃત્તાંશ, સમબાજુ ક્ષેત્રફળ, કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ અને ચાપની લંબાઈ આપે ત્યારે વૃત્તાંશનું ક્ષેત્રફળ અને ઘડિયાળનો કાંટો જે છે એ મિનિટમાં 1 મિનિટમાં 6 અંશનો ખૂણો બનાવે, હિસાબે 6 × 5 = 30નો ખૂણો બનશે દર 5 મિનિટે. પ્રકરણ 13
જેમાં સૂત્ર તમને અહીંયા જે આપેલા છે તે સૂત્રોને બાદ કરતાં આપણે ઘણા બધા સૂત્રો નળાકાર, ગોળાકાર, શંકુ, લંબઘન, પછી અર્ધગોળો, ગોલક, બંને બાજુ બંધ અથવા ખુલ્લો નળાકારને બધા સૂત્રો જોયા છે. તે બધા તમારે એકવાર ટેલી કરવાના છે. તેની મિશ્ર તમને બધા દાખલા ભેગા આપી દે તો તમારે ધ્યાન ખાસ રાખવાનું છે કે કઈ રીતે તમને સૂત્ર પૂછે છે. ઉપરાંત પ્રકરણ 14 આંકડાશાસ્ત્રમાં મધ્યક શોધવાના તમારી પાસે 3 સૂત્ર હતા, તે ખાસ જોઈ લઈશું. બહુલક શોધવાનું સૂત્ર છે FIFO 2 વાળું. મધ્યસ્થ શોધવાના તમારી પાસે 2 સૂત્ર છે, અવર્ગીકૃત માહિતી માટે અને કોઠાવાળી માહિતી માટે. પ્રકરણ 15 જે છે તેમાં તમારી પાસે જ્યારે ઘટના ઈના પરિણામ છેદમાં કુલ પરિણામો જે સૂત્ર છે તેનું સંભાવનાનું શક્ય અને અશક્ય ઘટનાઓનો સરવાળો જે છે હંમેશા 1 થતો હોય છે. તો ખાસ યાદ રાખવાનું છે કે તમારે આની અંદર કેવી રીતે કેટલા દાખલા ગણવાના છે. સમગ્ર વિડીયો જે છે એકવાર ફરીથી આપ જોઈ લેશો અને ખાસ જે તમારી બ્લુ પ્રિન્ટ છે પેપરની વિભાગ વાઇઝ સાથેની તે તમારે ખાસ જોઈ લેવાની, સમજવાની છે. જ્યાં ન સમજાય ત્યાં મને ચોક્કસ પૂછી લેવાનું છે. આ જે પોર્શન છે તમારે ખાસ વ્યવસ્થિત સમજવાનો અને જાણવાનો છે. દરેક વિજ્ઞાન, ગુજરાતી, સમાજ દરેકમાં પ્રકારની તમારી પાસે વિગત આવશે, જેમાં તમે જો આને સમજી લેશો તો તમારે બહુ ઓછી મહેનત કરવી પડશે અને તમે સીધા માર્ક વાઇઝ, ચેપ્ટર વાઇઝ તમે ચાલતા હશો કે 4 ગુણના દાખલા માટે મારે કયા પ્રકરણ કરવા, 3 ગુણ માટે, 2 ગુણ માટે અને 1 ગુણ માટે. તો તમે 80માંથી ઓછામાં ઓછી મહેનતે સૌથી વધુમાં વધુ માર્ક લાવી શકશો. અને આ વિભાગની તમારી બ્લુ પ્રિન્ટ જે છે એ ચેન્જેબલ છે, પણ મુખ્ય તમારે ધ્યાન રાખવાનું છે બ્લુ પ્રિન્ટ તમને જે આગળ બતાવી તે, અને ગુણભાર જે છે કદાચ બદલી શકે છે, પણ જે અંકગણિત, બીજગણિત અને ભૂમિતિ જે છે તેમાં કુલ ગુણભાર જે છે એ પોસિબલ નથી બદલાવો. એટલે આપણે પાઠના જે ગુણ છે 4ની જગ્યાએ 5 અથવા 6 આપી શકે, પણ ટોટલ ગુણભાર રહેશે અંકગણિતનો માની લો કે 25, તો એ 25 જ રહેશે. તે 25માં કોઈ ફેરફાર નથી થવાનો. એટલે ખાસ યાદ રાખશું, ગણિત વિજ્ઞાનનું પેપર દર 2 વર્ષે અઘરું આવતું હોય છે, તો આપણે એને યાદ રાખીએ તો હાલમાં જે સ્થિતિ છે પ્રમાણે 2021માં જે પરીક્ષા લેવાય છે માર્ચની, એમાં તમારી પાસે પૂરતો અવકાશ અને પૂરતો સમય છે અને પેપર જે છે એકદમ સહેલું હશે તમારા માટે. તમે ધારશો એટલા માર્ક લાવી શકશો. A1 ગ્રેડ જે છે એ આપણો ટાર્ગેટ હોવો જોઈએ. જો A1 ગ્રેડ તમારી પાસે આવી જાય તો તમારો ગુણ જે છે ટોટલ 600માંથી એ 550 પ્લસ આવી જાય. તમે તાલુકા અથવા જિલ્લા કક્ષાએ પ્લસ હશો, ટોપ ઉપર હશો. આશા રાખું કે તમને આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે અને ક્યાંય પણ તકલીફ જણાય કે ન સમજાય કોઈ વિગત તો મને ચોક્કસથી વોટ્સએપ કે કોમેન્ટ કરી દેશો.